છે કોઈ ઘરે ભગત? સીતારામ ભગત. રામ બાપુ, આવો આવો. ક્યાંથી આવો છો? કઈ જગ્યાથી? દૂર દરાજ થી પગપાળા આવ્યો છું ભગત. અહીંયાથી નીકળ્યો તો ધોળે દિવસે તમારે આંગણે અંધારું દેખાયું ભગત. તો મનમાં થયું ભગત દુખી લાગે છે, તો ચાલ ભગત નું દુઃખ લેતો આવું. તો ભગત તમારું દુઃખ લેવા આવ્યો છું. બાપુ જમવાનું ટાણું છે, જમવા બેસી જાઓ. ના ભગત, મારે એકટાણું છે અને મારો ભગત દુખી હોય અને હું જમું તો એ મને હજમ ના થાય. ભગત તમે ખાવ છો તો તમને ભૂખ નથી લાગતી, પાણી પીધા પછી તમને તરસ નથી લાગતી, જાજુ સુવાઈ જાય તો ઊંઘ નથી આવતી. રાહુ તમારા ડાબા ખંભે અને શનિ તમારા જમણા ખંભે બેઠેલો છે ભગત. તારું કામ કરવા જાવ તો અણધારું કામ થઈને ઊભું રહે છે ભગત. પણ ભગત હવે તમારે મૂંઝાવાની જરૂર નથી. 500-500 ની નોટ મારા હાથમાં આપો. એ 500-500 ની નોટ ને ફૂંક મારીને તમને પાછી આપું. એ તમારા પાકીટ કે તિજોરીમાં રાખજો ભગત. બોળના ગાડા પાછા વાળતા ન કરી દઉં તો મને યાદ કરજો ભગત. દીકરી દીકરા કુટુંબ તમારા કયામાં રહેશે, તમારા ઘરના તમારા વશમાં થશે, લોકો કામે કાજે તમને યાદ કરશે ભગત. 500-500 ની નોટ આપો ભગત. અરે બાપુ 500 ની નોટ. ભગત આ 500 ની 5 નોટમાં તમારું દુઃખ લઈને જાવ છું. મનના મોટા થાજો ભગત. આ પાડવામાં અચકાતા નહીં ભગત. મારી હામાં હા રાખી આ પાડજો ભગત. આ મુઠ્ઠીમાં તમારું દુઃખ લઈને જાવ છું ભગત. અહીંયાથી ડેલી બાર પગ મૂકતા જ તમારા ઘરે સોનાનો સૂરજ ઉગશે ભગત. પાછે આંગળા ઘીમાં હશે ભગત. 10 માંગશો તો 20 મળશે ભગત. બોલો ભગત. આ મુઠ્ઠીમાં તમારું દુઃખ લઈને જાઓ ને ભગત. બોલો ભગત. આ બનાવટનો દીકરો ભગત ભગત કરીને મારી 500 ની 5 નોટ ગાબડાવી જવાનો થયો. જો હા પાડું ને તો મારી 500 ની 5 નોટ જાહે, અને જો ના પાડું તો મને વેમ ગળશે અને વેમના કોઈ ઓહળિયા નહીં થાય. આના કરતા બાપુને ચક્કરીએ ચડાવવું, ચક્કરીએ. બાપુ મારું દુઃખ લઈ જવાનું હા પાડું, પણ એક શરત ઉપર. બોલો ભગત. બાપુ તો જેવો અમારા સવાલનો જવાબ આપો. તમે મારા દુઃખ લઈ જવાની વાત કરો છો તો એ દુઃખનો વજન કેટલો છે, મને જવાબ આપો. કેમ બાપુ બે થઈ ગયું ને? બાપુ તમે મારું દુઃખ હાથમાં તો લીધું, પણ એનો વજન તો તમે કરી ન આવી ગયા. તમે મારું દુઃખ હું તમારો લઈ જવાના હતા. તમારે દુઃખના બાને મારી 500 ની 5 નોટો લઈ જવાની છે, બીજું કઈ નથી. આજે 50 રૂપિયા પ્રેમથી દક્ષિણા ને પોસા પગે નીકળો. નકર આગળી ઉભા બરડામાં 2 ધોકા પડશે ને તો ગામના રાપા સુધી તમારું દુઃખ વેરાતું જાહે.